એ 30-40 વર્ષના જુવાનિયા જુવાનડીઓ કાન સરવા કરી આંખો ઉગાડી રાખી આખો વિડીયો જોજો. સીધો મુદ્દા ઉપર આવું છું. આ માજી 91 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કરે છે, ધીમે ધીમે સફળ થાય છે અને આજે 98 વર્ષની ઉંમરે ધીકતો ધંધો કરી રહ્યા છે. 91 વર્ષની ઉંમરે જ્યારે લોકો ખાટલેથી પાટલે આવવામાં બીજાના ટેકાના મોહતાજ હોય છે, ત્યારે આ દાદીએ એક નવો જ ઇતિહાસ રચી દીધો છે. હું વાત કરું છું અમદાવાદના પ્રભાવતીબેન નામના માજી અને તેમની નાની નાસ્તા નામની કંપનીની, જેની ચર્ચા આજે ચોરે ને ચૌટે થઈ રહી છે. યાદ રાખજો, સમયનું ચક્ર ફરતું રહે છે ને માણસ એની સાથે ઘસાતો જાય છે. કાયા ભલે ઘસાય પણ તમારામાં રહેલી ધગસને નહીં ઘસાવા દો તો તમે જગ જીતી જશો. વર્ષ 1927માં નવસારીના ખોરડે એક દીકરીનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું પ્રભાવતી. વડોદરાના સંસ્કારી વાતાવરણમાં તેનો ઉછેર થયો. દીકરી એટલે તો પારકી થાપણ. 1949માં એમના લગ્ન પ્રફુલ્લ ભગવતી સાથે થયા. કદાચ તમને આ નામ જાણીતું લાગતું હશે. હા, આ એ જ પ્રફુલ્લ ભગવતી જે પાછળથી ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. એક મિનિટ હો ભાઈ, આખી કહાની સાંભળશો તો ખબર પડશે કે પ્રભાવતીબેને શરૂ કરેલી કંપનીમાં એમના પતિદેવનો કોઈ રોલ નથી. લગ્ન પછી પ્રભાવતીબેને પોતાનું આખું જીવન પરિવારના ચરણે ધરી દીધું. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ વાત તેમણે સાર્થક કરી બતાવી. 68 વર્ષનો લાંબો અને અતૂટ સંગાત. એ 68 વર્ષના દાંપત્ય જીવનમાં પ્રભાવતીબેને એક સુવાસિની, એક પ્રેમાળ પત્ની અને એક મમતામય માતા તરીકેની તમામ ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવી. ઘરનું રસોડું એ જ એમનું સામ્રાજ્ય હતું અને પરિવારના સભ્યોને જમાડવામાં જ એમનો આનંદ સમાયેલો રહેતો. ધારે તો એ એક નહીં 3 કામવાળી ઘરમાં રાખી શકે એમ હતા, પણ તેમણે એવું કરવાને બદલે જાત મહેનત જિંદાબાદની રીતિ અજમાવી, જે તેમને જાતિ જિંદગીએ કામ આવી. 67 સુધી ફાટેલી જીન્સ પહેરીને સ્કૂટી ઉપર રખડતી વહુઓ, યાદ રાખજો, તમારી પહેલી પ્રયોગશાળા તમારું રસોડું છે. ભલે તમારા ભાઈડા કરોડપતિ હોય. માજીની વાત આગળ કરું તો જેનો અન્નનો રોટલો મોટો એનો હૃદયનો ચોટલો મોટો, એ કહેવત જાણે આ માજી માટે જ બની હતી. બીજાને જમાડીને જે આત્મસંતોષ મળે એ જ આ દાદીની મૂડી હતી. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો કોઈનો જતો નથી. ક્યારેક ધોમ ધકતો તડકો તો ક્યારેક શીતળ છાંયડો. 2017નું વર્ષ પ્રભાવતીબેનના જીવનમાં એક કાળમીઠ પથ્થર બનીને આવ્યું. 68 વર્ષ સુધી જેણે પડછાયાની જેમ સાથ આપ્યો હતો એવા એમના પતિ અનંતની વાટે ચાલી નીકળ્યા. પતિના અવસાનથી પ્રભાવતીબેનના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. ઉંમરના પડાવે જ્યારે માણસને એક હુંફાળા સાથની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ એમનો સંગાત છૂટી ગયો. જીવતરનું ઝેર પીવું કોને કહેવાય એનો અહેસાસ તેમને રોજ થતો હતો. પતિ મોટી ઉંમરે દેવ થયા હતા, પણ નથી કહેતા કે 100 વર્ષે દુકાળ પડે તો એને દુકાળ જ કહેવાય. પરિવાર, બાળકો, નાતી, પોતરા બધું જ હતું, છતાં એક વિચિત્ર પ્રકારનો ખાલીપો તેમને અંદરથી કોરી ખાતો હતો. જે રસોડામાં વાસણનો રણકાર ગુંજતો હતો, જે ઘરમાંથી 24 કલાક રસોઈની સોડમ આવતી હતી, ત્યાં અચાનક એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. ભર્યા બાદરિયા ઘરમાં પણ પ્રભાવતીબેન એકલતાની ખીણમાં ધકેલાઈ ગયા. દિવસો તો જેમ તેમ પસાર થતા હતા, પણ અનિંદ્રાનો ભોગ બનેલા પ્રભાવતીબેનની રાતો જાણે કાપીએ કપાતી નહોતી. પણ કહેવાય છે ને કે ઈશ્વર જ્યારે એક દરવાજો બંધ કરે છે ત્યારે બીજો દરવાજો ખોલી આપે છે. બસ જરૂર હોય છે દરવાજાને ઓળખવાની. એક દિવસ એવું બન્યું કે તેમની એક પરિચિત વ્યક્તિ તેમના ઘરે આવી. એમને કોઈક મોટી પાર્ટી માટે ઘરે બનાવેલી ખાંડવી જોઈતી હતી. તેમણે પ્રભાવતીબેનને વિનંતી કરી અને કામના બદલામાં પૈસા ચૂકવવાનો આગ્રહ પણ રાખ્યો. આમ જુઓ તો આ એક નાનકડી ઘટના હતી, પણ ડૂબતા ને તરણું મળ્યા બરાબર હતી. 91 વર્ષની ઉંમરે કામ શરૂ કરવાનું વિચારવું એ કઈ નાની સૂની વાત નહોતી. શરૂઆતમાં તેમના મનમાં જાત જાતનું મંથન ચાલ્યું. શું આટલી ઉંમરે હું આ કરી શકીશ? શરીર સાથ આપશે? લોકો શું કહેશે? પણ પછી અંતરાત્માનો એક અવાજ આવ્યો. ખાલી બેસી રહીને દુઃખના આંસુ સારવા કરતા કોકના ચહેરા પર સ્વાદનું સ્મિત લાવવું શું ખોટું છે? તેમણે હિંમત ભેગી કરી અને કામના શ્રી ગણેશ કરી દીધા. પ્રભાવતીબેને પૂરા મનથી પોતાના હાથની જાદુઈ કરામતથી ખાંડવી બનાવી. પાર્ટીમાં જેણે પણ એ ખાંડવી ખાધી એ આંગળા ચાટતા રહી ગયા. ખાંડવીના સ્વાદમાં એ 91 વર્ષના દાદીનો પ્રેમ અને 68 વર્ષનો અનુભવ ભળ્યો હતો. બસ પછી તો સોનામાં સુગંધ ભળી. લોકોએ પૂછપરછ શરૂ કરી અને ધીમે ધીમે તેમને બીજા ઓર્ડરો પણ મળવા લાગ્યા. એક નાનકડી ચિનગારીએ અંધકારમાં ઉજાસ પાથરી દીધો.
વર્ષ 2018 આ એ વર્ષ હતું જ્યારે પ્રભાવતીબેનના રસોડામાં ફરીથી એક જૂની રોનક પાછી ફરી. કોઈ પણ મોટા સેટઅપ વિના, કોઈ પણ હાઈફાઈ માર્કેટિંગ ટીમ વિના, માત્ર એક નાનકડા રસોડામાં અદ્ભુત સંકલ્પમાંથી જન્મ થયો નાની નાસ્તા નામની કંપનીનો. આજકાલની બહેનો યુટ્યુબના વિડીયો જોઈને બાજરાના રોટલાનો પીજો બનાવે છે અને મોંઘા ભાવના કેમેરાથી શૂટ કરે છે. ધણીના ટૂંકા પગારમાંથી કટકી કરીને એડવર્ટાઇઝ પાછળ ખર્ચા કરે છે. પછી સોશિયલ મીડિયાની બજારમાં વેચવા નીકળે છે. એ લ્યો કોઈ અમારી નવી વેરાયટી. તંબુરો, બાજરાના રોટલાનો પીજો કયો બાપો લેવાનો? દેશી વાનગી બનાવો, વાજબી ભાવ રાખો. ગુજરાતીઓ તમારા ગુંજા ન ભરી દે તો મને કહેજો. પ્રભાવતીબેને શરૂ કરેલી કંપની એ કોઈ વ્યવસાય નહોતો, એ તો એક પરબ હતી જ્યાં પ્રેમ પીરસાતો હતો. 91 વર્ષના એ જીર્ણ શરીરમાં જાણે કોઈ અદ્રશ્ય શક્તિનો સંચાર થઈ ગયો હતો. રસોડામાં મસાલાની સુગંધ પાછી ફરી અને પાછું ફર્યું પ્રભાવતીબેનના ચહેરા પરનું એ જૂનું સ્મિત. આજે 98 વર્ષની ઉંમરે પણ તેઓ આટલા જ ઉત્સાહથી કામ કરે છે. ખાંડવી તો તેમની સિગ્નેચર ડીશ છે જ, પણ સાથે ઢોકળા, થેપલા, ભાખરી, વડાપાઉં, સેવપુરી અને પાઉંભાજી પણ એવા બનાવે છે કે ભલભલી 5 સ્ટાર હોટલના શેફ પણ શરમાઈ જાય. મોડી રાત સુધી રીલું જોઈને સૂતી અને સવારે કાગડો કૂલો ખોતરે ત્યારે ઊભી થતી બેનો જરા વિચારો. 98 વર્ષની ઉંમરે સવારે વહેલા ઉઠીને તમામ મસાલા જાતે તૈયાર કરવા, એકદમ શુદ્ધ ગુજરાતી અને મુંબઈ સ્ટાઇલનો નાસ્તો બનાવવો અને 200થી વધુ પરિવારો સુધી પહોંચાડવો. આ કોઈ ચમત્કારથી કમ નથી. અને સૌથી મોટી વાત એ છે કે તેઓ પોતાના ગ્રાહકોને ગ્રાહક તરીકે નહીં પણ પોતાના દીકરા દીકરીઓ તરીકે જુએ છે. જ્યારે કોઈ એમના હાથનો નાસ્તો ખાઈને તૃપ્તિનો ઓડકાર ખાય છે ત્યારે નાનીના હૃદયમાં ટાઢક વળે છે. પ્રેમનું જમણ અને માની મમતા, આ બંનેનો સંગમ એટલે નાની નાસ્તા નામની નાનકડી ફૂડ કંપની. કરેલા કર્મો ક્યારેય એડે જતા નથી. પ્રભાવતીબેનની આ મહેનત અને તેમના જુસ્સાને આખરે દુનિયાએ સલામ કરવી જ પડી. તાજેતરમાં જ દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ સોશિયલ મીડિયા પર પ્રભાવતીબેનની આ સંઘર્ષ કથા અને સફળતાની વાત મૂકી હતી. અને જુવાનને શરમાવે એવા જોશથી કામ કરતા માજીના પેટ ભરીને વખાણ કર્યા હતા. આપણે રોજ નાની નાની વાતોમાં નિરાશ થઈ જઈએ છીએ. જરા કમતું કામ બગડે એટલે આપણે નસીબના વાકલા કાઢીએ છીએ. પણ પ્રભાવતી નાનીએ સાબિત કરી દીધું છે કે ઉંમરે માત્ર કેલેન્ડરના પાના છે. જીવન તો મનની મજબૂતાઈથી જીવાય છે. રાખમાંથી બેઠા થવાની તાકાત માણસના પોતાનામાં છુપાયેલી હોય છે. પ્રભાવતીબેનના વણથંભિયા હાથોને સલામ. દાદી, તમે મારો આ વિડીયો જોતા હો તો 1.5 કિલો ખાંડવી મને મોકલાવી આપજો. ઓફલાઈનમાં મારું પાકીટ ખાલી છે અને ઓનલાઈન પૈસા મોકલવાનું મને ફાવતું નથી. નમસ્કાર.